રાજુ ટીવી9 ગુજરાતી હું છું વિધિ। વડોદરાથી અગત્યના સમાચાર સૌથી પહેલા મળી રહ્યા છે તેની વાત કરીએ। વધુ એક લંપટ શિક્ષકની કરતૂત ત્યાંથી સામે આવી છે। ટ્યુશનના શિક્ષકે 11 વર્ષીય બાળકી સાથે અડપલા કર્યાનો મામલો છે। ઓછું હોમવર્ક આપવાના બહાને અડપલા કર્યાની ફરિયાદ હોય તેવી વિગતો છે। તરસાલીના પરમેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલું છે આઈડિયલ ટ્યુશન ક્લાસીસ। બાળકીના માતા પિતાએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે। મકરપુરા પોલીસે આરોપી નીતિન ચૌહાણને ઝડપી લીધો હોવાની માહિતી છે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા પૂરી જાણકારી આપી રહ્યા છે। અંજલિ, આખી ઘટના શું છે, શું કાર્યવાહીને લઈને અત્યારે વિગતો? બિલકુલ વિધિ, જેવી રીતે કહી શકાય કે જે રીતે ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીની ધોરણ 6 માં અભ્યાસ કરી રહી હતી, ભણવા માટે જતી તો ઓછું હોમવર્ક આપવાના બહાને જે ટ્યુશનના શિક્ષક છે નીતિન ચૌહાણ, તેના દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવામાં આવે। જે રીતે માહિતી મળી રહી છે કે વિદ્યાર્થીનીને શિક્ષકે પોતાના ખોળામાં બેસવાનું જણાવ્યું હતું। જે રીતે બાળકીએ પોતાના ઘરે કહ્યું કે જે શિક્ષક છે તેના દ્વારા તે બાળકીને બેડ ટચ કર્યું હોવાની માહિતી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે। માતાને બાળકીએ ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચી હતી અને માતાને ફરિયાદ કરી હતી, જેને લઈને માતા પિતા લોકો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા। મકરપુરા પોલીસે આજે આરોપી છે નીતિન ચૌહાણ, તેની ધરપકડ કરી છે અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે રીતે વાત કરી કે ધોરણ 6 માં આ વિદ્યાર્થીની તરસાલી વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે જતી હતી, તે દરમિયાન તેની સાથે આ પ્રકારની ઘટના બની છે। ત્યારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઓકે અંજલિ, આભાર માહિતી બદલ। તમારા સંવાદદાતા કહી રહ્યા છે તે અનુસાર પોક્સો હેઠળ કાર્યવાહી આવનારા સમયમાં જોવા મળી શકે। આરોપીની ધરપકડ થઈ ચૂકી છે।